નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની શાળાઓ, હોસ્પિટલો કે રસ્તાઓ વિશેના મોટા મોટા નિર્ણયો કોણ લેતું હશે? આજે આપણે એ જ સમજવાના છીએ. ચાલો એકદમ સરળ ભાષામાં રાજ્ય સરકારની આખી સિસ્ટમને સમજીએ. તો એ સવાલ પર પાછા આવીએ. આપણા જીવન સાથે સીધા જોડાયેલા નિર્ણયો આખરે લેવાય છે ક્યાં અને કેવી રીતે? આ એક એવો સવાલ છે જેનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. અને બસ આ જ સવાલના જવાબમાં આપણી આજની આખી વાત છુપાયેલી છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજીએ. હવે જુઓ, કોઈ પણ મોટી સિસ્ટમના ભાગોને સમજતા પહેલાં એ જાણવું પડે કે એ આખી સિસ્ટમ છે શું, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ રાજ્ય સરકાર એટલે શું. આને સમજવા માટે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે આપણો દેશ ભારત એક મોટો પરિવાર છે. હવે જેમ એક મોટા પરિવારમાં દરેક સભ્યોની અલગ અલગ જવાબદારી હોય છે ને, બસ એ જ રીતે ભારતમાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા વહેંચાયેલી છે. એટલે જ તો દરેક રાજ્યની પોતાની એક સરકાર હોય છે જે એ રાજ્યના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરે અને ત્યાંના લોકો માટે કામ કરે. પણ સવાલ એ છે કે આટલી મોટી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? આખી વ્યવસ્થા 3 મજબૂત પાયા પર ઊભી છે. આ 3 સ્તંભ કે પિલર્સ કહી શકીએ એ એકબીજા પર નજર રાખે છે, જેથી પાવરનું બેલેન્સ જળવાઈ રહે અને કોઈ એક ભાગ વધારે પડતું શક્તિશાળી ન બની જાય. યાદ રાખજો, આ ત્રણે સ્તંભો એકબીજાથી આમ તો અલગ છે, પણ કામ તો સાથે મળીને જ કરે છે. ચાલો હવે એક પછી એક ત્રણેયને બરાબર સમજીએ. આ જુઓ, કેટલું સ્પષ્ટ વિભાજન છે. ધારાસભા એટલે કે જે કાયદા બનાવે છે. પછી આવે કારોબારી, જે એ બનાવેલા કાયદાઓને લાગુ કરે છે. અને છેલ્લે ન્યાયતંત્ર, જે એક અમ્પાયર જેવું કામ કરે છે. એ ચેક કરે છે કે બધું નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં. બસ આ ત્રણેય વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ જ સારા શાસનનો પાયો છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા સ્તંભથી, ધારાસભા. આ એ જગ્યા છે જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા થાય છે અને રાજ્ય માટે જરૂરી કાયદાઓ બનાવે છે અને અગત્યની પોલિસીઝ પર ચર્ચાઓ કરે છે. અને આ ધારાસભામાં કોણ હોય? ધારાસભ્ય એટલે કે MLA. આ એ જ લોકો છે જેમને આપણે સૌ મત આપીને આપણા વિસ્તારમાંથી ચૂંટીને વિધાનસભામાં મોકલીએ છીએ. એનો સીધો મતલબ એ થયો કે રાજ્યના કાયદા બનાવવાની પ્રક્રિયામાં આપણો અવાજ પણ સામેલ છે. ઓકે, તો કાયદા તો બની ગયા, પણ એને લાગુ કોણ કરશે? એના માટે છે બીજો સ્તંભ, કારોબારી. આ એ વિભાગ છે જે ધારાસભાએ બનાવેલા કાયદાઓનો અમલ કરાવે છે અને રાજ્યનો ડે ટુ ડે વહીવટ સંભાળે છે. હવે ટેકનિકલી કારોબારીના વડા તો રાજ્યપાલ હોય છે, જેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ કરે છે. પણ એમની ભૂમિકા વધુ તો રાજ્યના બંધારણીય વડા તરીકેની છે. અસલી સત્તા એટલે કે રિયલ પાવર એ કોઈ બીજાના હાથમાં હોય છે. અને એ અસલી સત્તા હોય છે મુખ્યમંત્રીના હાથમાં. મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ, આ જ લોકો રાજ્યનો રોજિંદો વહીવટ ચલાવે છે. એ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા હોય છે અને એટલે જ એ લોકો પ્રત્યે સીધા જવાબદાર ગણાય છે. અને હવે વારો આવે છે છેલ્લા અને ત્રીજા સ્તંભનો, ન્યાયતંત્ર. આ સ્તંભનું કામ છે કાયદાની રખેવાળી કરવાનું. એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે અને એ સુનિશ્ચિત કરે છે કે દરેકને બરાબર ન્યાય મળે. રાજ્યમાં ન્યાયતંત્રની વ્યવસ્થા એક સીડી જેવી છે એમ સમજી શકાય. સૌથી ઉપર આવે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, અને એની નીચે આવે જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતો. મોટાભાગના કેસમાં ન્યાય મેળવવાની શરૂઆત આ નીચેની અદાલતોથી જ થાય છે. ઓકે, તો આપણે આખું માળખું તો સમજી લીધું, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પણ સવાલ એ છે કે આ બધું પ્રેક્ટિકલી શું કામ કરે છે? આ ત્રણે મળીને આપણા જીવનને કઈ રીતે અસર કરે છે? ચાલો હવે એ જોઈએ. તો હવે આપણે વાત કરીશું સરકારના એવા મુખ્ય કામોની જેની સીધી અસર આપણા બધાના રોજિંદા જીવન પર પડે છે. જુઓ, સરકારની કેટલીક મુખ્ય જવાબદારીઓ છે, જેમ કે કાયદો અને વ્યવસ્થા જાળવવી, એટલે કે આપણી સુરક્ષા માટે પોલીસ તંત્ર ચલાવવું. પછી છે આરોગ્ય, એટલે કે સરકારી હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સની વ્યવસ્થા કરવી. એ પછી આવે શિક્ષણ, સરકારી શાળાઓ અને કોલેજો દ્વારા આવનારી પેઢીને તૈયાર કરવાનું કામ. ખેડૂતો માટે કૃષિ અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવી. અને હા, રસ્તા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી, જે કોઈ પણ રાજ્યના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
આ બધી જ એવી સેવાઓ છે જે સીધી આપણી જિંદગી સાથે જોડાયેલી છે. સારું, આટલી બધી વાત પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ બધું જાણવું શા માટે આટલું જરૂરી છે? મતલબ એક સામાન્ય નાગરિક તરીકે આ બધી સમજ આપણને શું કામમાં આવે? અને તમને ખબર છે આ બધી જ એક્ટિવિટીનું સેન્ટર પોઈન્ટ કયું છે? આપણું પાટનગર ગાંધીનગર. હા, ત્યાં આવેલી વિધાનસભા અને સચિવાલયમાં જ રાજ્યના ભવિષ્યને લગતા મોટાભાગના નિર્ણયો લેવાય છે. અને જુઓ, આ જ સૌથી મહત્વની વાત છે. જ્યારે આપણે આખી સિસ્ટમને સમજીએ છીએ ને, ત્યારે આપણને ખબર પડે છે કે કયા કામ માટે કોણ જવાબદાર છે, કયો નિર્ણય કોણ લે છે. અને આ જાણકારી જ આપણને એક જાગૃત નાગરિક બનાવે છે. આ જ પહેલું પગથિયું છે. અને જતા પહેલા એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા કે પછી આપણી આસપાસના રસ્તા, સરકારનું એવું કયું કામ છે જેની આપણા જીવન પર સૌથી વધારે અસર પડે છે? આ સવાલનો જવાબ જ્યારે આપણે શોધીશું, ત્યારે જ આપણે એક વધુ સારા અને જવાબદાર નાગરિક બની શકીશું. આભાર.